જય માતાજી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના મિની વ્લોગમાં। આજે તો આપણે એટલા વેલા ઉઠ્યા કે અડધી ગાયો હજી હુતી હતી। પછી આપણે ઘરેથી પહોંચી ગયા આપણી ગૌશાળા અને ચેતનભાઈ ગાયોની દોવાઈ ચાલુ કરી અને થોડી વારમાં બહેણા ને બોગરા ને ડોલું જે કાંઈ હતું બધું ભરાઈ ગયું કમ્પ્લીટ। પછી આપણે આવ્યા થોડી વાર આમાં દીકરી પાસે અને ચેતનભાઈ કર્યા દૂધના પાર્સલ તૈયાર। પછી આપણે સવારનું બધું કામ ઓકે કર્યું કે ગાયો બધી ચરવા ભાગી ના બધા ઢીંગલા અંદર હતા ને આ ડબ્બુ જો ખાતા શીખી ગયો વાહ ડબ્બુ આ। પછી આપણે દૂધ પહોંચાડ્યું હવના ઘરે અને બધાને ચા ભેગા કર્યા। દૂધ ડિલિવરી કરવાનું કામ ઓકે કરી આવી ગયા આપણે ઘરે પહોંચે જાય આપણી ગાડી તૈયાર હતી। પછી આપણે આવી ગયા ઘરે આવી નાસ્તો કરવા બેઠા અને ચેતનભાઈ જો તૈયાર થઈને આવી ગયા કારણ કે એને જવાનું હતું ભુજ અને આપણે તૈયાર થઈને પહોંચી ગયા પાંજરાપુર। પછી આપણે ફેર ઓપરેશન વાળી ગાય ચેક કરી પહોંચ્યા માંદાવાળા વાડામાં જ્યાં તો આ ગાય વિયાઈ ગયેલી હતી એના વાસુડાને પછી થોડું ધોવડાયું અને બીજું બધું કામ ઓકે કરી આવી ગયા આપણે આપણી ગૌશાળાએ। આપણે ગૌશાળાએ આવતા લીલો ચરોઈ લેતા અને બેગની હાલત તો જો કેવી કરી નાખી ચરાઈ। પછી આપણે બધાને ચરો નાખ્યો બધું કામ ઓકે કરી આવી ગયા ઘરે આવી જોયું તો કુંજ તો અંદર ઉભી હતી પેલી વાર કુંજ હાવ હોજી ગયા એટલે થોડી વાર હાથ ફેરવ્યો પણ કુંજને થોડી વારમાં મજા ના આવે એટલે આપણે પાછળ ફરતી હતી આપણે થોડી વાર વધારે ખંજવારી દીધું। પછી આપણે પહોંચીએ ફરી પાંજરાપુર આવી આપણું કામ ફરી ચાલુ કર્યું અને આપણે પહોંચી ગયા વાડાની અંદર પહોંચી ભગતે દરવાજો કર્યો બંધ અને આપણે દવા બળદની કરવાની છે એને થોડી ઝેરી અસર થઈ ગઈ તો બધા બાટલા એના માટે। ભલે તો દિવસ પૂરો વ્લોગ પૂરો લાઈક કોમેન્ટ શેર ભૂલાઈ નહીં હો।